હેલો મિત્રો, હું છું ઝાકીર વડિયા। આજે આપણે જોઈશું મગફળી અને કપાસ બજાર ભાવ। મિત્રો આજે તારીખ છે 20/1/2024। તો ચાલો આજે વિડીયોને ચાલુ કરતાં પહેલાં મિત્રો, જો તમને કોઈ અન્ય ભાવ તમારા રહી જતા હોય માર્કેટ યાર્ડના તો પણ અમને કમેન્ટમાં જણાવો, અને અન્ય કોઈ જણસીના ભાવ જો જાણવા માંગતા હોય તો પણ તમે અમને જણાવી શકો છો। તો ચાલો વિડીયોને લાંબો ન કરતાં ચાલુ કરીએ। સૌથી પહેલાં જોઈશું મગફળીના ભાવ। રાજકોટ મગફળીના ભાવ 1090 રૂપિયાથી 1350 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। ધ્રોલના ભાવ 1010થી 1314 રૂપિયાના રહ્યા હતા। હળવદ માર્કેટયાર્ડના ભાવ 1100 રૂપિયાથી 1351 રૂપિયા રહ્યા હતા। ધારી માર્કેટયાર્ડના 1301 રૂપિયાથી 1301 રૂપિયા સુધીના ભાવ રહ્યો હતો। મોડાસા માર્કેટયાર્ડના ભાવ 1200 રૂપિયાથી 1282 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। ત્યારબાદ વાત કરીએ મેંદરડાનો, તો મેંદરડાનો ભાવ 900 રૂપિયાથી 1340 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। કોડીનાર માર્કેટયાર્ડનો ભાવ 1240 રૂપિયાથી 1410 રૂપિયા સુધીનો ભાવ, જ્યારે વેરાવળ માર્કેટયાર્ડનો ભાવ નીચામાં 1125થી ઊંચામાં 1385 રૂપિયાનો ભાવ રહ્યો હતો। હિંમતનગરમાં માર્કેટયાર્ડનો ભાવ 1100 રૂપિયાથી ઊંચામાં 1301 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। જ્યારે પોરબંદરની વાત કરીએ તો 940 રૂપિયાથી 1365 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। વિસાવદરનો વાત કરીએ તો 1050થી 1346 રૂપિયાનો ભાવ, જ્યારે જામજોધપુર માર્કેટયાર્ડનો ભાવ 900 રૂપિયાથી 1346 રૂપિયા અને સાવરકુંડલાનો ભાવ 1130 રૂપિયાથી 1401 રૂપિયાનો રહ્યો હતો। વાંકાનેરનો ભાવ 1040થી 1200 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। હવે આપણે જોઈશું કપાસ માર્કેટયાર્ડના ભાવ। તો રાજકોટમાં કપાસનો ભાવ 1160 રૂપિયાથી 1480 રૂપિયાનો ભાવ રહ્યો હતો, જ્યારે ધ્રોલનો ભાવ છે 1250 રૂપિયાથી 1500 રૂપિયાનો ભાવમાં ગયો હતો। હળવદમાં ભાવ 1150 રૂપિયાથી 1453 રૂપિયા, જ્યારે હરસોલનો ભાવ છે 1360 રૂપિયાથી 1420 રૂપિયાનો રહ્યો હતો। ધારીનો માર્કેટની વાત કરીએ તો 1031થી 1422 રૂપિયા સુધીમાં ભાવ રહ્યો હતો, જ્યારે બોટાદ માર્કેટયાર્ડમાં 1152થી 1493 રૂપિયા અને આંબરસિયાળમાં 1060થી 1410 રૂપિયા સુધીમાં કપાસ ગયો હતો। વિરમગામમાં વાત કરીએ તો 1000થી 1426 રૂપિયા, જ્યારે ઉનાવાનો ભાવ છે 1050થી 1475 રૂપિયાનો ભાવ રહ્યો હતો। મોરબી માર્કેટયાર્ડમાં 1200થી 1490 રૂપિયા સુધીમાં કપાસ જતો, જ્યારે ધાંગધ્રામાં 1300 રૂપિયાથી 1401 રૂપિયા સુધીમાં કપાસ વેચાણો હતો। ડોળાસામાં 1080થી 1435 રૂપિયા, જ્યારે કડી માર્કેટયાર્ડમાં 1151થી 1420 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। હિંમતનગરમાં 1341થી 1455 રૂપિયા, જ્યારે હારીજ માર્કેટમાં 1200 રૂપિયાથી 1429 રૂપિયાનો ભાવ। વિસાવદરની વાત કરીએ તો 1125 રૂપિયાથી 1411 રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો। જામજોધપુર માર્કેટયાર્ડમાં 1051થી 1481 રૂપિયા, જ્યારે સાવરકુંડલામાં 1245 રૂપિયાથી 1451 રૂપિયાનો ભાવ રહ્યો હતો। વાંકાનેરમાં 1100થી 1473 રૂપિયામાં અને માણસા માર્કેટયાર્ડમાં 1100થી 1447 રૂપિયાનો ભાવ રહ્યો હતો। જસદણની વાત કરીએ તો 1100થી 1425 રૂપિયાનો ભાવ રહ્યો હતો। મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક, કમેન્ટ, શેર કરો। ધન્યવાદ।